શહેરમાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકા અલગ અલગ રીતે આ ઢોરોને પકડવાની કામગીરી કરી રહી છે। ઢોર પાર્ટી એટલે કે આ ટીમ વારસિયા વિસ્તારમાં ગઈ ઢોર પકડવાની કવાયત હાથ ધરી। ગાયના ભાગે રસી નાખતાની સાથે જ આ ગાય બેકાબૂ થઈ। બેકાબૂ થતાની સાથે જ ગંભીર રીતે એક વ્યક્તિને એટલે કે આ કર્મીને ઈજાગ્રસ્ત કર્યો છે। ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। વારસિયા વિસ્તારમાં ઢોર પાર્ટી જ્યારે કામ કરી રહી હોય અને તે વેળાએ ગાય બેકાબૂ બનતા આ કર્મી ઈજાગ્રસ્ત થયો છે। અમે કોર્પોરેશન ઢોર પાર્ટીમાં કામ કરીએ છીએ। અમે 10 થી 6 ની શિફ્ટ છે અમારી। તો અમે ઢોર પાર્ટી ગાયો પકડવા વારસિયા ઇલાકામાં ઘૂસેલા તો કોર્નર પર અમને 2 ગાય દેખાઈ વારસિયા અંદર એન્ટર થતા। તો અમે 2 ગાય પકડીને એક ગાય પાછી સામે આવી ત્રીજી। તો અમે ત્રીજી ગાય પર પણ રસ્સો નાખ્યો। તો ત્રીજી ગાય પર રસ્સો નાખ્યો ને તો ગાય ભાગી। તો અમારા એક છોકરાને છે ને પગમાં રસ્સો વીંટાઈ ગયો, ગાંઠ વાગી ગઈ રસ્સો ફરાઈને। તો છોકરાને તઈ વારસિયામાંથી ખસેડીને છેક ફતેપુરા 4 રસ્તા લગીને મહાદેવનું મંદિર છે ત્યાં સુધી લઈ ગઈ। અને ત્યાં પછી છે ને હું એના પાછળ ભાગતો ગયો। તો પછી એ છોકરા તઈ ગાય હતી તો મેં પેલા છોકરાના પગમાંથી રસ્સો કાઢ્યો અને એ ગાય છે ને જે હતો રસ્સો એને મેં થાંભલે બાંધી દીધી અને મારા છોકરાને અમે સાઈડમાં બેહાડ્યા। ત્યાર પછી છે ને 108ને અમે કોલ કર્યો અને પેલો જે રબારી હતો ને એ ત્યાંથી આવીને ગાય છોડાઈ ગયો। આ અમારી સાથે કામ કરે છે, અમારા 8 જણની ટીમ છે। એનું મહેશ ધવલભાઈ પટેલ। ઈજા થઈ છે, બૈડો આખો ઘસડાઈ ગયો છે, હાથ અહીંથી ઘસડાઈ ગયા છે, પછી હાથ અહીંથી પછી જાંગ બાંગ બધું આખું શરીરમાં બહુ બધી ઈજા થઈ છે, બહુ જ વધારે વાગ્યું છે એને। હે હા કરી અમે। મારું કુનાલ સોની।